હાય ગાઈસ, તો હું તમને આજે બીકોમ સેમ 5 માં ભંડોળ પ્રવાહ પત્રકમાં આગળનો દાખલો ભણાવવા જઈ રહ્યો છું. ઠીક છે, તો આગળનો દાખલો છે દાખલો નંબર 12. ઠીક છે, સ્ક્રીન પર તમને દેખાય છે. તો વીએસ લિમિટેડના નીચે આપેલા પાકા સરવૈયા અને અન્ય માહિતી પરથી નંબર 1 કાર્યશીલ મૂડીનું પત્રક અને નંબર 2 ભંડોળ પ્રાપ્તિ અને ઉપયોગ દર્શાવતું પત્રક તૈયાર કરો. ઠીક છે, હવે તમને જે પાકા સરવૈયા અંદર 2 વર્ષના આપ્યા છે. ઠીક છે, તો પહેલા 2013 છે ને પછી 2012 છે. ઠીક છે, તો પહેલા તમારે જોઈ લેવાનું પાકું સરવૈયું કઈ રીતે આપ્યું છે. ઓકે, તો ચાલુ વર્ષનું પહેલા છે ને પછી છે ગયા વર્ષનું. ઓકે, પછી માહિતી આપી છે હવાલા. ઠીક છે, તો આપણે હવાલામાં એકવાર સ્ટોકનો હવાલો છે કે નહીં ચેક કરી લઈએ. તો નથી. ઓકે, તો કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક પહેલું. ઠીક છે, વિગત પછી કઈ તારીખ આવશે અહીંયા 31/3/2012 ને પછી આવશે 31/3/2013. ઠીક છે, અહીંયા ઊંધું છે. પછી વધારો અને ઘટાડો. ઓકે, સ્ટાર્ટ કરીએ. તો પ્રથમ આવશે ચાલુ મિલકતો. એમાં ચેક કરીએ પાકા સરવૈયામાં તો ચાલુ મિલકત કઈ કઈ છે. તો પ્રથમ છે સ્ટોક. હવે સ્ટોકમાં ગયા વર્ષના એટલે 31/3/12 ના પાકો સરવૈયું ઊંધું આપ્યું છે. પહેલા ચાલુ વર્ષનું છે પછી ગયા વર્ષનું. ઓકે, તો 3 લાખ અને 3,50,000. 3 લાખ 2012 અને 2013 માં 3,50,000. ક્લિયર? ઓકે, તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે શું થયું છે? 50,000 નો વધારો થયો છે. વધારો થાય તો ક્યાં લખીશું આપણે? વધારાના ખાનામાં. એટલે ચાલુ મિલકતમાં વધારો થાય તો વધારાના ખાનામાં. ક્લિયર? સ્ટોક પછી દેવાદારો. એમાં ગયા વર્ષના 10 લાખ, આ વર્ષના 7,30,000. તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ઘટાડો થયો છે. કેટલાનો? તો 70,000 નો. સોરી, 2,70,000 નો. ઠીક છે, તો ઘટાડો થાય તો ક્યાં લખીશું? ઘટાડામાં. કેટલું? 2,70,000. ક્લિયર? આગળ સ્ટોક પછી સોરી દેવાદાર પછી રોકડ અને બેંક. તો રોકડ બેંકમાં ગયા વર્ષના 3,10,000 અને આ વર્ષના 2,20,000. 3,10,000 અને 2,20,000. તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ઘટાડો થયો છે રોકડ અને બેંકમાં. તો કેટલાનો? તો 90,000 નો ઘટાડો થયો છે. તો ઘટાડામાં લખીશું 90,000. ક્લિયર? રોકડ બેંક પછી અગાઉથી ચૂકવેલ ખર્ચા, એ પણ મિલકત છે. અગાઉથી ચૂકવેલ ખર્ચ કેટલા છે? તો 25,000 અને 30,000. ગયા વર્ષના 25,000, આ વર્ષના 30,000. તો આ વર્ષે 5,000 નો વધારો થયો છે એટલે વધારાના ખાનામાં 5,000. ક્લિયર? એના પછી લેણી ઉડી, એ પણ ચાલુ મિલકત છે. તો ગયા વર્ષના છે 35,000, આ વર્ષના 60,000. ઓકે, 35,000 અને 60,000. તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વધારો થયો છે. તો કેટલાનો? તો 25,000 નો વધારો થયો છે. તો વધારામાં લખીશું 25,000. મિલકતો પૂરી થાય છે. ઓકે, ડિબેન્ચર વટાવો અવાસ્તવિક મિલકત છે, આમાં નહીં આવશે. ઓકે, તો આપણે આનું ટોટલ કરી દઈએ. એને આપણે શું કહીશું? કુલ ચાલુ મિલકતો. ટોટલ મારી 3 લાખ ને 10 લાખ, 13 લાખ, 16,10,000 ને 16,35,000, 16,70,000. ઓકે, ચાલો પછી 3,50,000 વત્તા 7,30, સોરી 3,50,000 વત્તા 7,30,000 વત્તા 2,20,000 વત્તા 30,000 વત્તા 60,000, 13,90,000. ચાલો હવે વાત કરીએ આપણે માઇનસ ચાલુ દેવાની. ઓકે, કયા કયા છે ચેક કરીએ. તો મૂડી દેવા બાજુ પ્રથમ છે લેણદાર. હવે કરવેરા જોગવાઈ એટલે હવાલો આપ્યો છે તમને છેલ્લો. ઠીક છે, એટલે કરવેરા જોગવાઈ નહીં આવશે. લેણદારો છે પ્રથમ. તો ગયા વર્ષના 1,50,000, આ વર્ષના 60,000. 1,50,000 અને 60,000 છે આ વર્ષના. ઠીક છે, ઓકે. ચાલો, તો કેટલાનો ઘટાડો થયો છે અહીં?
તો 1,20,000 નો ઘટાડો થયો છે. ઓકે, સોરી 1,50,000 અને 60,000 છે. તો અહીંયા ઘટાડો થયો છે કેટલાનો? ટોટલ કેટલાનો ઘટાડો થયો છે અહીં? તો 90,000 નો ઘટાડો થયો છે. તો ક્યાં લખીશું? વધારાના ખાનામાં. ઠીક છે. ઓકે, તો ચાલુ દેવામાં નેગેટિવ ઇફેક્ટ, વધારો થાય તો ઘટાડામાં, ઘટાડો થાય તો વધારામાં. ઠીક છે. તો અહીં ઘટાડો થયો છે ટોટલ 90,000 નો. તો ક્યાં લખીશું? વધારાના ખાનામાં. ઓકે, લેન્દર પછી દેવી ઊંડી. ઠીક છે. ગયા વર્ષના 20,000 અને 50,000. ઓકે, તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વધારો થયો છે તો ઘટાડામાં લખીશું કેટલું? 30,000. 30,000 નો વધારો થયો એટલે ઘટાડામાં. પ્રોવિડન્ટ ફંડ. ઓકે, એ પણ ચાલુ મિલકતમાં આવશે. ઠીક છે. તો અહીં લખી દઈશું આપણે પ્રોવિડન્ટ ફંડ. તો ગયા વર્ષના 90,000, આ વર્ષના 1,00,000. તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વધારો થયો છે તો આપણે લખીશું ઘટાડામાં કેટલો? 10,000. ક્લિયર? સૂચિત ડિવિડન્ડ તો એ તો જોગવાઈ કરવાની અને ચૂકવી દેવાના છે. ઠીક છે. તો ચાલુ મિલકતો અહીં પૂરી થાય છે. ઓકે, ટોટલ કરીશું આપણે, જેને આપણે શું કહીશું? કુલ ચાલુ દેવા. ક્લિયર? તો કેટલા? તો 1,50,000 વત્તા 20,000 વત્તા 90,000, 2,60,000 ને 60,000 વત્તા 50,000 ને વત્તા 1,00,000, 2,10,000. ઠીક છે. ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા બાદ કરીએ તો કાર્યશીલ મૂડી આવે. કાર્યશીલ મૂડી A માઈનસ B. ઠીક છે. તો 16,70,000 માંથી 2,60,000 જાય, 16,70,000 માઈનસ 2,60,000 તો 14,10,000 આવશે કાર્યશીલ મૂડી ગયા વર્ષની. ઠીક છે. પછી 13,90,000 માંથી 2,10,000 બાદ કરીએ તો 11,80,000 કાર્યશીલ મૂડી આવશે ચાલુ વર્ષની. ઠીક છે. ચાલો, હવે બે માંથી વધારે કોણ છે? ઓકે, તો 14,80,000 સોરી 14,10,000 વધારે છે. તો વધારે કોણ છે? 14,10,000. ઓકે, તો 14,10,000. ચાલો, તો બાદબાકી કરીશું 11,80,000 ની. તો 14,10,000 માઈનસ 11,80,000 તો 2,30,000 આવશે. કેટલા? 2,30,000 શું આવશે? તો કાર્યશીલ મૂડીમાં શું આવ્યું? તો જો ગયા વર્ષે કાર્યશીલ મૂડી 14,10,000 હતી, આ વર્ષે 11,80,000, એટલે આ વર્ષે ઘટાડો થઈ ગયો. તો કાર્યશીલ મૂડીમાં શું આવશે? ઘટાડો. ઠીક છે. ચાલો, તેવી રીતે વધારા ઘટાડાની વાત કરી લઈએ આપણે. એનો ટોટલ કરીએ આપણે તો 50,000 વત્તા 5,000 વત્તા 25,000 વત્તા 90,000, 1,70,000. ઓકે, ઘટાડામાં 2,70,000 વત્તા 90,000 વત્તા 30 ને 10 40, 4 લાખ. તો વધારે કોણ છે? 4 લાખ. ઓકે, તો 4 લાખ માંથી આપણે 1,70,000 બાદ કરી દઈએ તો 2,30,000 આવી ગયું. ઠીક છે. તો શું આવ્યું? આ તો કાર્યશીલ મૂડીમાં ઘટાડો, કારણ કે ઘટાડાનું ટોટલ વધારે છે એટલે એ ઘટાડો ગણાશે. ઠીક છે. ઓકે, તો કાર્યશીલ મૂડી અહીં પૂરી થાય છે. ઓકે, ઘટાડો આવ્યો છે આપણો 2,30,000. હવે આપણે ગણીશું સુધારેલ નફા નુકસાન ખાતું અને ભંડોળ પ્રવાહ પત્ર. ઠીક છે. ચાલો, તો કાર્યશીલ મૂડીમાં શું આવેલું છે? ઘટાડો આવેલો છે 2,30,000. ઠીક છે. ઘટાડો એટલે શું થાય? પ્રાપ્તિ. તો પ્રાપ્તિમાં લખીશું આપણે કાર્યશીલ મૂડીમાં ઘટાડો 2,30,000. ઠીક છે. ઓકે, વાત કરીએ હવે સુધારેલ નફા નુકસાન ખાતા. તો નફા નુકસાનની જમા બાકી છે એટલે જમા બાજુ લખીશું આપણે શરૂઆતની બાકી અને ઉધાર બાજુ છેવટની બાકી. ઠીક છે. તો શરૂઆતની બાકી હવે પાકા સરવાળા અહીં ઊંધા આપેલા છે. ઠીક છે, એટલે ધ્યાનથી જોવાનું. તો શરૂઆતની બાકી છે 4 લાખ, છેવટની બાકી 5 લાખ. 4 લાખ
અને છેવટની બાકી 5 લાખ. ઠીક છે. ઓકે, હવે આપણે હવાલાથી સ્ટાર્ટ કરીશું. તો પ્રથમ હવાલો છે વધારાની માહિતીમાં 31/3/2012 ના રોજ પૂરા થતા વર્ષ માટે ઇક્વિટી શેર પર 20% લેખે અને પ્રેફરન્સ શેર મૂડી પર ડિવિડન્ડ ચૂકવ્યું. તો આપણે ડિવિડન્ડ ચૂકવવાનું છે એક તો ઇક્વિટી શેર મૂડી પર 20% અને પ્રેફરન્સ શેર મૂડી પર. ઠીક છે. ઓકે, તો ડિવિડન્ડ ચૂકવવા પહેલા એની જોગવાઈ કરવી પડે પછી ચૂકવવું પડે. ઠીક છે. એટલે એની બે એન્ટ્રી કરવાની છે આપણે, એક તો જોગવાઈ કરવાની છે અને ચૂકવી દેવાના છે. જોગવાઈ ક્યાં કરીશું આપણે? નફા નુકસાનની ઉધાર બાજુ. ઠીક છે. ને ચૂકવી દઈશું ઉપયોગમાં. ઠીક છે. તો કરીએ આપણે. તો સુધારેલા નફા નુકસાનની ઉધાર બાજુની વાત કરીએ તો ઇક્વિટી શેર પર ડિવિડન્ડ, ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ. તો કેટલું ડિવિડન્ડ? ઠીક છે. તો હું ગણતરી અહીં લખી દઉં. તો હંમેશા શરૂઆતની બાકી લેવાની. ઇક્વિટી શેર મૂડીની શરૂઆતની બાકી. શરૂઆતની બાકી છે 12 લાખ. 12 લાખના 20% 2,40,000. ક્લિયર? ઓકે. પછી આપવાની છે આપણે પ્રેફરન્સ શેર મૂડી પર ડિવિડન્ડ, કાં તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બી કહીએ આપણે એને. ઠીક છે, કહીએ. ઠીક છે. તો પ્રેફરન્સ શેર મૂડી પર ડિવિડન્ડ કેટલું? તો પ્રેફરન્સ શેર મૂડી જોવાની કેટલી છે? 10% રિડીમેબલ પ્રેફરન્સ શેર 10 ના એવા 8 મંગાવેલા છે. તો 8 જ મંગાવેલા છે એટલે 8 લાખ છે. તો 8 લાખ પર 10% તમે કરીશો તો 80,000 આવશે. કેટલા આવશે? 80,000. પણ હજુ બીજા જે અધૂરા છે એના પર બી ડિવિડન્ડ આપવું પડશે. ઠીક છે. એટલે 80,000 હજુ અધૂરા જે શેર બાકી છે એના પર બી ડિવિડન્ડ 10% લેખે આપીશું. તો પ્રથમ આપ્યા 10% લેખે 80,000 જે પૂરા ભરપાઈ છે. બાકીના અધૂરા જ્યારે આવશે ત્યારે જોઈશું. ઠીક છે. હવે એને ચૂકવી બી દેવાના છે. તો ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ શું કરીએ? ચૂકવીએ એટલે રોકડ જાય એટલે ઉપયોગમાં. ઇક્વિટી શેર ડિવિડન્ડ ચૂકવ્યું. તો કેટલું ચૂકવ્યું? ટોટલ 2,40,000. કેવી રીતે? પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવ્યું. તો કેટલું? તો હમણાં નહીં લખતા. ઠીક છે. 80,000 છે, પછી આવશે ત્યારે જોઈશું આપણે, ત્યારે લખી દઈશું. ઠીક છે. એન્ટ્રી પૂરી. આગળ કંપનીએ તારીખ 30/6/2012 ના રોજ પ્રેફરન્સ શેર હોલ્ડરને 5% પ્રીમિયમથી શેર પરત કર્યા અને પ્રેફરન્સ શેર હોલ્ડરને 30/6/2012 સુધી ડિવિડન્ડ પણ ચૂકવ્યું. એનો મતલબ પૂરેપૂરા વર્ષનું ડિવિડન્ડ ચૂકવી દીધું છે એટલે આપણે પૂરેપૂરા વર્ષનું લખતા છે. ઠીક છે. 6 મહિનાનું હોય તો પછી 6 માસનું લખવું પડે. કે ચલો વાંધો નહીં. તો પ્રેફરન્સ શેર હોલ્ડરને 5% પ્રીમિયમ પરત કરવાના છે. ઠીક છે. તો હવાલા નંબર કયો છે? બીજો. જેમાં શું કરીશું આપણે? પ્રેફરન્સ શેર પરત કરીશું, પણ એના પહેલા પ્રેફરન્સ શેર જ્યારે બી પરત કરવાના આવે તો એ પૂરેપૂરા ભરપાઈ થયેલા હોવા જરૂરી છે. ઓકે. જો અધૂરા હશે તો બાકી હપ્તો મંગાવવો પડશે. તો જોઈ લઈએ આપણે પાકા શેરમાં. તો 10%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર ₹10 નો 8 મંગાવેલા. કેટલા? 8. એટલે 2 બાકી છે. તો પહેલા બાકી હપ્તો મંગાવવો પડશે. તો પહેલા પ્રથમ આપણે શું કરીએ? બાકી હપ્તો મંગાવીએ. તો આરપીએસ બાકી હપ્તો. ઠીક છે. તો પહેલા શેરની વાત કરીએ. શેર છે કેટલા? તો ટોટલ 8 લાખ છે, પણ કેટલા ભરપાઈ છે? તો 8. એનો મતલબ શેર 1 લાખ છે. શેર ખરેખર છે કેટલા? 1 લાખ. 8 ભરપાઈ છે એટલે ભાગાકારમાં 8 લાખ. ઠીક છે. હવે ₹2 બાકી છે, આપણે એ મંગાવી લઈએ. ઠીક છે. તો બાકી હપ્તો બરાબર 1 લાખ શેર ગુણ્યા 2. ટોટલ કેટલા આવશે? 2 લાખ. તો બાકી હપ્તો આપણો કેટલો આવી ગયો? 2 લાખ. બાકી હપ્તો મંગાવીએ એટલે રોકડ આવે. રોકડ આવે એટલે પ્રાપ્તિ થાય. એટલે પ્રાપ્તિમાં લખીશું આરપીએસ બાકી હપ્તો. કેટલો ટોટલ? 2 લાખ. ઠીક છે. હવે બાકી હપ્તો મંગાવે એટલે શેરમાં વધારો થઈ જાય એટલે આમાં એડ કરી દઈશું. તો હવે આરપીએસ પરત કરી શકાય. હવે શું કરવાનું છે? આપણે આરપીએસ પરત કરવાનું છે. તો કેટલું? તો ટોટલ શેર કેટલા છે? 1 લાખ. 8 રૂપિયા મંગાવેલા હતા, ₹2 બીજા બાકી હપ્તો મંગાવી લીધો. ટોટલ કેટલા થઈ ગયા? 10. એટલે કે 10 લાખ આપણે પરત કરવાના છે. કેટલા? 10 લાખ. નહીં ખ્યાલ આવે તો 8 લાખ હતા આપણી પાસે, બીજા 2 લાખ મંગાવ્યા, ટોટલ 10 લાખ થઈ ગયા ને. ઠીક છે. યા તો આ રીતે કરો તો વધારે સારું. ઠીક છે. તો પ્રીમિયમ સાથે મંગાવવાના છે કે નહીં એ બી જોઈ લેવાના. તો 5% પ્રીમિયમ છે વત્તા 5% પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. કેટલા? 10 લાખના 5% કરીશું તો 50,000. એટલે આપણે ખરેખર ચૂકવવાના કેટલા છે? એટલે પરત કેટલા કરવાના છે? 10 લાખ ને બીજા 50,000. ટોટલ 10,50,000 પરત કરવાના છે. પરત કરીએ એટલે શું થાય? રોકડ જાય. રોકડ જાય એટલે ક્યાં લખીશું આપણે? ત્યાં ભંડોળના ઉપયોગમાં. ઓકે. તો આપણે પહેલા એન્ટ્રી આપી દઈએ. ઠીક છે. પછી ગણતરી કરીએ.
તો પ્રેફરન્સ શેર પરત કેટલા ટોટલ, તો 10,50,000, ઠીક છે. આની એન્ટ્રી થઈ ગઈ. 10,50,000 ટોટલ પ્રીમિયમ સાથે પરત કરવાના છે, ઠીક છે. હવે આ જે 10 લાખ છે એના હંમેશા બે ભાગ પડે. કેટલા? બે ભાગ. જે 10 લાખ આપણે મૂડી જે ચૂકવવાની છે તેની વાત કરું, પ્રીમિયમની વાત નથી કરતો હમણાં. શેની વાત કરું છું? 10. એની બે ભાગ પડે. એક તો એને પહેલા સામાન્ય અનામતમાંથી આપવાનું, ઠીક છે, કંઈ નહીં કીધું હોય તો, અને બીજા ઇક્વિટી શેર મૂડી કંઈ બાકી રહી જાય તો ઇક્વિટી શેર મૂડી બહાર પાડવાની, ઠીક છે. ક્યાં તો એ લોકો જે શેર મૂડી બહાર પાડવા કીધી હશે તે બહાર પાડવાની. ઓકે, તો 10 લાખ માટે કંઈ કીધું છે તો કંઈ કીધું નથી, ઠીક છે. પરંતુ એકવાર પાકું સર્વે બી ચેક કરી દેવાનું, ઠીક છે. આપણે જે સામાન્ય અનામતમાંથી આપીશું તો એનું શું બની જાય હંમેશા? જો હું લખું છું, સામાન્ય અનામતમાંથી આપણે પૈસા આપીશું પહેલા, ઠીક છે. ઓકે, અહીંયા રકમ લખીશું તો એનું હંમેશા શું બની જાય? મૂડી પરત અનામત, ઠીક છે. સામાન્ય અનામતમાં જે રકમ આપી એ હંમેશા કાં જતી રહી? મૂડી પરત અનામતમાં, ઠીક છે. હવે કેટલી આપવાની છે આપણને કંઈ કીધું નથી, તો એના માટે સામાન્ય અનામત અંદર ચેક કરવાનું. અગર જો મૂડી પરત અનામત બી આપ્યું હશે તો એ બી ચેક કરી આવવાનું, ઠીક છે. મૂડી અનામત ને મૂડી પરત અનામત બંને અલગ છે. તો ચેક કરીએ આપણે. તો સામાન્ય અનામત તો આપેલા છે 4 લાખ ને 9 લાખ, ઠીક છે. ને મૂડી પરત અનામત પણ આપી દીધા છે. શરૂઆતના છે નહીં પણ છેવટના છે. કેટલા છે છેવટના ટોટલ? તો 6 લાખ છે. તો એ મૂડી પરત શરૂઆતના નથી, છેવટના જ છે. તો ક્યાંથી આવ્યા? શરૂઆતના તો હતા જ નહીં આપણી પાસે. તો મૂડી પરત અનામત ક્યાંથી આવી રકમ? તો એ રકમ અહીંથી આવી હશે. સામાન્ય અનામતમાંથી જે આપણે પ્રેફરન્સને આપ્યા ને ત્યાંથી આવી હશે. કેટલી આવી છે ટોટલ? તો 6 લાખ. એનો મતલબ સામાન્ય અનામતનો આપણે ઉપયોગ કરેલો છે 6 લાખ. એટલે કે આ જે 10 લાખ આપણે ચૂકવવાના છે, પરત કરવાના છે, તો એ સામાન્ય અનામતમાંથી કેટલા આપ્યા છે આપણે? ટોટલ 6 લાખ આપ્યા છે, જે સામાન્ય અનામત પછી ક્યાં જતી રહી? મૂડી પરત અનામત, ઠીક છે. એનો મતલબ ઇક્વિટી શેર મૂડી કેટલા બહાર પાડ્યા છે? તો ટોટલ 10 લાખ આપવાના છે, 6 લાખ આપ્યા છે, તો હજુ 4 લાખ બાકી રહી ગયા. તો 4 લાખ આપણે આપીશું ઇક્વિટી મૂડીમાંથી. એનો મતલબ આપણે વર્ષ દરમિયાન 4 લાખ ઇક્વિટી શેર મૂડી બહાર પાડેલી છે. ઓકે, ઠીક છે. ચાલો, તો આ વાત થઈ આની ક્લિયર. બીજું, પ્રીમિયમ આપણે કેટલું આપવાનું છે ટોટલ? આ તો 10 લાખ આપણે આપી દીધા, સામાન્ય અનામતમાંથી આપી દીધા, ઇક્વિટી બહાર પાડ્યા તેમાંથી આપી દીધા. 50,000 બી આપવાના છે પ્રીમિયમ તરીકે. તો સૌથી પહેલા તમારે પાકા સરવાળામાં પ્રીમિયમ ચેક કરી લેવાનું છે કે નહીં, ઠીક છે. ઓકે, તો આપણે ચેક કરીએ. પ્રીમિયમ છે પાકા સરવાળામાં તો છે. જો છેવટના નથી બતાવ્યા, શરૂઆતના છે 20,000. હવે છેવટના કેમ નથી બતાવ્યા? કારણ કે આપી દીધા હશે. તો 20,000 આપણે શરૂઆતના એટલે કે જૂના પહેલા આપવાના. 50,000 આપવાના છે આપણે ટોટલ, તો બીજા 20,000 જૂનામાંથી આપી દઈએ, ઠીક છે. જૂનું, ઠીક છે. હવે નવા કઈ આવ્યા છે તો આ લોકો કઈ બહાર પાડવાના છે, પણ કેટલા પ્રીમિયમ બહાર પાડવાના છે એવી કઈ માહિતી નથી, એટલે નવા આવ્યા નથી. પણ આપણે ટોટલ કેટલા આપવાના છે? 50,000. એમાંથી જૂના આપણી પાસે કેટલા હતા? 20,000 જે આપી દીધા. તો બાકીના 30,000 આપણે આપીશું નફા નુકસાનમાંથી, ઠીક છે. જે પણ બાકી રહી જાય એ તમારે હંમેશા નફા નુકસાનમાંથી આપવાનું, એટલે આ ક્લોઝ કરી દેવાનું, ઠીક છે. એટલે આ જે 30,000 છે આપણે ક્યાં લખીશું? નફા નુકસાનમાં લખીશું. આની બે એન્ટ્રી થઈ ગઈ, એક અહીં ને એક પાકા સરવાળામાં છે, ઠીક છે. પણ 30,000 જે નફા નુકસાન છે તો આ ક્યાં નફા નુકસાનમાંથી આપવાનું છે, એટલે આ રકમ ક્યાં જશે? નફા નુકસાનમાં જશે, ઠીક છે. ઓકે, ચલો, તો આ વાત પૂરી થઈ છે. ઓકે, હવાલા નંબર 2. ઓકે, હવે આપણે ડાયરેક્ટની એન્ટ્રી આપી દઈએ, ઠીક છે. ઓકે, ઠીક છે. હવે સામાન્ય અનામત ખાતું એના માટે બનાવવું પડશે ને ઇક્વિટી શેર મૂડી ખાતું બનાવવું પડશે. ખ્યાલ આવી ગયો, ઠીક છે. કેમ કે સામાન્ય અનામતમાંથી 6 લાખ જે આપણે આપ્યા છે એ મૂડી પરત અનામતમાં ગયા, એનો મતલબ સામાન્ય અનામત એટલું ઘટી જશે. ખ્યાલ આવી ગયો, ઠીક છે. બીજું, ઇક્વિટી શેર મૂડી 4 લાખ બહાર પાડેલી છે, ઠીક છે. તો ઇક્વિટી શેર મૂડી ખાતું બી બનાવવાનું હોય છે, ઠીક છે. બંને બનાવવાનું હોય છે, સામાન્ય અનામત ને ઇક્વિટી શેર મૂડી ખાતું. હવે ઇક્વિટી શેર મૂડી ખાતામાં બીજું કોઈ બહાર પાડવાનું એવું કંઈ કીધું નથી. તો તમારે એકવાર ચેક કરી લેવાનું કે ઇક્વિટી શેર મૂડીમાં જો 4 લાખનો ડિફરન્સ હશે તો પછી ખાતું નહીં બનાવશો તો ચાલશે. ઓકે, હા, ફક્ત એક ખાતું આપણે બનાવી દઈએ. કયું? સામાન્ય અનામત ખાતું. કારણ કે એની જો બાકી આવે તો એ નફા નુકસાનમાં જશે, ઠીક છે. તો હું પહેલા શું કરું? ઇક્વિટી શેર મૂડી બહાર પાડી છે ને કેટલી? 4 લાખ, એની એન્ટ્રી આપી દઈએ આપણે. તો ઇક્વિટી શેર મૂડી 4 લાખની બહાર પાડે એટલે રોકડા આવે એટલે પ્રાપ્તિમાં લખીશું બહાર પાડેલ ઇક્વિટી મૂડી ટોટલ કેટલાની? તો 4 લાખ, ઠીક છે. ઓકે, ચલો, આની એન્ટ્રી થઈ ગઈ. ઓકે, હા, ફક્ત નફા નુકસાન ખાતે કેટલા ગયા? 30,000. શું? પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. તો ઉધાર બાજુ લખીશું પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. કેટલું? તો 30,000, ઠીક છે. હા, હવે અહીંયા શેર મૂડી બાકી રહી ગયેલી આપણી. તો આપણે 2 લાખનો હપ્તો મંગાવી લીધો ને, તો આપણે બીજી 2 લાખ આવી ગઈ. આપણે 8 લાખ પર તો 10% કરી દીધા, તો 2 લાખ પર બાકી છે. તો 2 લાખના 10% ડિવિડન્ડ
પ્રેફરન્સ ડિવિડન્ડ આપવાનું છે તો 2 લાખના 10% કેટલા થશે 20,000. એનો મતલબ આ ટોટલ ડિવિડન્ડ કેટલું, તો ટોટલ ડિવિડન્ડ 1 લાખ જે ચૂકવવાનું બી છે. તો અહીંયા મેં લખ્યું છે ડિવિડન્ડ જે આપણી રકમ બાકી હતી, ઠીક છે, એ બી ચૂકવી દીધું, ઠીક છે. હવે મને જરૂર છે સામાન્ય અનામત ખાતાની, ઠીક છે. તો હું સામાન્ય અનામત ખાતું બનાવું છું. જો સામાન્ય અનામત ખાતું બની ગયું છે. ઓકે, સામાન્ય અનામત ખાતાની જમા બાકી આવે એટલે જમા બાજુ શરૂઆતની બાકી લખીશું આપણે ને ઉધાર બાજુ છેવટની બાકી, ઠીક છે. તો બાકી લખી લઈએ 9 લાખ અને 4 લાખ, ઠીક છે. ઊંધી છે બાકી એટલે 9 લાખ અને 4 લાખ. ઓકે, ચાલો હવે શું કહ્યું છે સામાન્ય અનામતમાંથી આપણે શું આપ્યું છે, સામાન્ય અનામતમાંથી 6 લાખ આપ્યા છે પ્રેફરન્સ શેરને, જે શું બની ગયું મૂડી પરત અનામત, ઠીક છે. એટલે કે સામાન્ય અનામત ઘટી જાય, એમાંથી આપ્યા ને તો એમાંથી એટલી રકમ ઘટી જાય, એટલે કે એની કઈ બાકી છે જમા બાકી, એટલે ઘટી જાય એટલે એની વિરુદ્ધ બાકી, એટલે ઉધાર બાજુ આવશે મૂડી પરત અનામત. શું લખીશું આપણે મૂડી પરત અનામત, ઠીક છે. તો કેટલી ટોટલ કેટલા આપવાના છે 6 લાખ. ક્લિયર? ચાલો 6 લાખ ને 4 લાખ ટોટલ થાય 10 લાખ. ઓકે, 10 લાખ માઇનસ 9 લાખ તો કેટલા આવશે 1 લાખ બાકી, જે ક્યાં જશે નફા નુકસાન ખાતે શું કરવાની છે આપણે જોગવાઈ કરવાની છે, ઠીક છે. તો આપણે એક જ બાકી આવી નફા નુકસાન ખાતે જોગવાઈ કેટલી 1 લાખની. તો સામાન્ય અનામત કેટલું ટોટલ 1 લાખ, ઠીક છે. ઓકે, ઇક્વિટી શેર મૂડીની વાત કરીએ આપણે 4 લાખ બહાર પાડેલા છે તો 4 લાખનો વધારો થયો છે, એકવાર ચેક કરીએ. જો થયો હશે તો ખાતું બનાવવાની જરૂર નથી, ચેક કરી જો. તો ગયા વર્ષે 12 લાખ છે ને આ વર્ષે 2013માં 16 લાખ થયા, તો 12 ને 16 નો ડિફરન્સ કરશો તો 4 લાખ આવશે. તો 4 લાખ કયા છે, આ ઇક્વિટી શેર મૂડી બહાર પાડેલી છે તે, ઠીક છે. એટલે ખાતું એમ જ ક્લોઝ થઈ જશે, એટલે બનાવવાની જરૂર નથી. ક્લિયર? તો હવાલા નંબર 1 અને હવાલા નંબર 2 પૂરા થાય છે અહીં. ઓકે, હવે આપણે વાત કરીશું હવાલા નંબર આગળ ત્રીજાનો. ઓકે, તો ત્રીજામાં શું કીધું છે કે સાચા યંત્ર પર, એનો મતલબ સાચા અને યંત્ર ખાતું બનાવવું પડશે, ઠીક છે. ઓકે, તો બનાવી ચાલો. તો સાચા યંત્ર ખાતું, ઠીક છે. હવાલા નંબર કયો છે આ ત્રીજો, ઠીક છે. હવે સાચા યંત્ર મિલકત છે, મિલકતની હંમેશા કઈ બાકી આવે ઉધાર બાકી, એટલે ઉધાર બાજુ શરૂઆતની બાકી, જમા બાજુ છેવટની બાકી. ઓકે, તો ચેક કરી લઈએ આપણે શરૂઆતની બાકી છે કેટલી. તો શરૂઆતની છે 8 લાખ ને છેવટની છે 10 લાખ, ઠીક છે. 8 લાખ અને 10 લાખ. ક્લિયર? ઓકે, હવાલા પર આવીએ તો સાચા યંત્ર પર 1,50,000 ઘસારાની જોગવાઈ કરી હતી, એટલે કે આ વર્ષ દરમિયાનનો ઘસારો એ લોકો આપી દીધો છે, કેમ કે બીજી કોઈ માહિતી નથી ઘસારા વિશે. તો વર્ષ દરમિયાનનો ઘસારો નફા નુકસાનની ઉધાર બાજુ આવે એટલે સાચા યંત્રની જમા બાજુ આપણે લખીશું, શું લખીશું નફા નુકસાન ખાતે ઘસારો. તો ટોટલ ઘસારો કેટલો છે તો 1,50,000. ઓકે, ચાલો એના પછી વાંચીએ આપણે. તો વર્ષ દરમિયાન 50,000ની ચોપડા કિંમતનો પ્લાન્ટ 10,000ની ખોટથી વેચે. 50,000ની જે રકમ હતી એને 10,000 ખોટથી, એટલે 10,000 ઓછી રકમથી વેચે, એનો મતલબ 40,000માં વેચે એટલે રોકડ આવે, રોકડ આવે તો રોકડ ઉધાર ને યંત્ર જમા. તો જમા બાજુ લખીશું આપણે રોકડ ખાતે શું વેચાણ કેટલાની ખોટથી તો 10,000ની, એટલે ટોટલ 40,000માં વેચે ને, 10,000ની ખોટ થઈ. ખોટ હંમેશા ઉધાર થાય તો સાચા યંત્ર જમા થશે, એટલે જમા બાજુ ને ખોટ ક્યાં જાય નફા નુકસાન ખાતે. ખોટ કેટલી ટોટલ 10,000, એટલે 40 ને 10 50,000 પૂરા, ઠીક છે. ઓકે, હવે કોઈ હવાલો નથી એના વિશે તો આપણે આને ક્લોઝ કરી દઈએ. ઓકે, તો 10 લાખ ને 1 લાખ 11 એટલે 12 લાખ ટોટલ, ઠીક છે. બાકી આવશે 4 લાખ, એને શું ગણીએ આપણે ઉધાર બાજુ બાકી આવે એટલે ખરીદી, ઠીક છે. કોના ખાતે રોકડ ખાતે. તો રોકડ ખાતે ખરીદી કેટલી આવી ગઈ 4 લાખ. ખરીદી કરીએ એટલે રોકડ જાય એટલે ઉપયોગમાં લખીશું આપણે કોની ખરીદી છે સાચા યંત્રની, સાચા યંત્રની ખરીદી, ઠીક છે. કેટલાની ટોટલ 4 લાખ. ઓકે, જવા બાજુ રોકડ ખાતે વેચાણ, વેચાણ કરીએ તો રોકડ આવે એટલે પ્રાપ્તિ થાય, એટલે પ્રાપ્તિમાં લખીશું સાચા યંત્રનું વેચાણ કેટલામાં ટોટલ 40,000માં, ઠીક છે. ઓકે, નફા નુકસાન ખાતે ખોટ ઉધાર બાજુ તો સાચા યંત્રની ખોટ
કેટલી ખોટ? તો 10,000. નફા નુકસાન ખાતે ઘસારો ઉધાર બાજુ સાચા યંત્ર પર ઘસારો કેટલો ટોટલ? તો 1,50,000. ક્લિયર? ઓકે, ચાલો તો આ ખાતું પૂરું થાય છે. ઓકે, હવાલો નંબર 4 જમીનનો છે. તો મેં જમીન ખાતું બનાવ્યું છે. ઠીક છે, હવાલો નંબર કયો છે? 4. જમીન મકાન શું છે? ઉધાર મિલકત છે એટલે ઉધાર બાકી, ઉધાર બાજુ શરૂઆતની બાકી, જમા બાજુ શરૂઆતની બાકી. ઓકે, લખી લઈએ એકવાર બાકી. તો જમીન મકાન છે 11 લાખ ને 9 લાખ. ઠીક છે, ઊંધી લખી નહીં એમાં. ઓકે, બરાબર. 11 લાખ અને 9 લાખ. ઠીક છે, તો પાકું સાહેબ બરાબર ચેક કરવાનું. ઓકે, બરાબર લખ્યું છે ને? ઓકે, સાચા યંત્રમાં શરૂઆતની બાકી આપણી કઈ હતી? 8 લાખ ને 10. બરાબર છે. જમીન મકાનમાં શરૂઆતની બાકી કઈ છે? 11 લાખ ને 9 લાખ. ઠીક છે, તો કમ્પ્લીટ છે. ઓકે, કોઈક વાર ઊંધું લખાઈ જાય એટલે પછી ખોટું પડી જાય. ચાલો, થઈ ગયા. તો જમીનનો એક ટુકડો વેચાણ કરવામાં આવે છે, વેચ્યું છે, રોકડ આવશે, રોકડ ઉધાર ને જમીન મકાન જમા. તો જમા બાજુ આપણે લખીશું રોકડ ખાતે વેચાણ. ઠીક છે, તો એક ટુકડો વેચ્યો છે, જે નફો મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે. કેટલું વેચ્યું છે આપણને કંઈ ખબર નથી, પરંતુ એનો નફો ક્યાં છે? મૂડી અનામતમાં. ઠીક છે, નફો નફા નુકસાનમાં જમા થાય તો અહીં ક્યાં થશે? ઉધાર. તો ઉધાર બાજુ આપણે પણ ક્યાં જમા છે? મૂડી અનામતમાં. તો આપણે લખીશું મૂડી અનામત. ઠીક છે, કાઉન્સમાં નફો. તો મૂડી અનામત ચેક કરી લઈએ. પાકા શ્રેયમાં આપી હશે, છેવટની બાકી આપી હશે. ઠીક છે, જોઈ લઈએ. તો મૂડી અનામત જો શરૂઆતમાં છે નહીં, છેવટના 50,000 છે. ક્યાંથી આવ્યા? તો આ વેચ્યું હશે એટલે આવ્યા હશે. તો 50,000 નફો. ઠીક છે, હવે કોઈ માહિતી નથી. 11,50,000 ટોટલ. ઓકે, ટોટલ કેટલું થશે? 11,50,000. એમાંથી 9 લાખ આપણે બાદ કરીએ તો વેચાણ કર્યું હશે 1,50,000. સોરી, 2,50,000. વેચાણ કેટલાનું કર્યું હશે? 2,50,000. ઠીક છે, નહીં ખ્યાલ આવે તો જુઓ બીજી રીતે. આપણી પાસે 11 લાખ હતા શરૂઆતની બાકી, છેવટની બાકી કેટલી હતી? 9 લાખ. ડિફરન્સ કેટલો? 2 લાખનો. તો 2 લાખને એ લોકો વેચ્યા હશે પણ નફાથી. જે નફો કાં છે? મૂડી અનામતમાં. તો 2 લાખ ને નફો 50,000. ટોટલ કેટલામાં વેચ્યા હશે? 2,50,000. ખ્યાલ આવી ગયો? ઠીક છે, તો આ રીતે બી થાય. ઓકે, ત્યારે ટોટલ મારીને કરો તો પણ થાય. ઓકે, ચાલો તો આ વાલો પૂરો થાય છે અને એન્ટ્રી આપી દઈએ આપણે. તો મૂડી અનામત નફો મૂડી અનામતમાં જતું રહ્યું, પૂરું. હા, વેચાણ કર્યું છે. વેચાણ કરે તો રોકડ આવે, રોકડ આવે તો પ્રાપ્તિમાં કોનું વેચાણ છે? જમીન મકાનનું. તો જમીન મકાનનું વેચાણ કેટલામાં વેચ્યું છે? ટોટલ 2,50,000માં. ઠીક છે, ચાલો તો આ બી હવાલો નંબર 4 પૂરો થાય છે. ઓકે, એના પછીનો હવાલો છે તો 30% ડિબેન્ચર્સ 105 ભાવે પરત કર્યા છે. ઠીક છે, તમારે ગણતરી કરવી પડશે. ઓકે, તો ગણતરી કરી લઈએ આપણે. ઓકે, ચાલો તો હવાલો નંબર 5 તો 30% ડિબેન્ચર્સ 105 ભાવે પરત કર્યા. ઓકે, પરત કર્યા છે. ડિબેન્ચર જોવાના શરૂઆતના છે કેટલા? 2 લાખ. શરૂઆતના કેટલા છે? તો ડિબેન્ચર પરતની વાત કરીએ છીએ આપણે. ડિબેન્ચર્સ પર ટોટલ કેટલા? 105. ઠીક છે, હવે ડિબેન્ચર છે કેટલા ટોટલ? શરૂઆતની વાત કરીએ તો 2 લાખ. એના કેટલા ટકા? 30%. 3 દુ 6 એટલે કેટલા આવશે? 60,000. ક્યાં તો બંનેનો ડિફરન્સ જો તો પણ 60,000 જ છે. ઠીક છે, તો 60,000 જે ડિબેન્ચર છે આપણે 105 ભાવે વેચવાના છે. હવે 60,000 છે તો શેર ખરેખર કેટલા થાય? 100 નો ગણીએ આપણે. 105 છે ને એટલે 100 નો ગણવાનો. 600 શેર છે. ઠીક છે, માટે આપણે ડિબેન્ચર્સ આપીશું 600 શેર ગુણ્યા 100. ઠીક છે, એટલે કે 60,000 ડિબેન્ચર. ઠીક છે, 5 રૂપિયા વધારે આપીએ છીએ એટલે ડિબેન્ચર પરત પ્રીમિયમ છે. શું છે? ડિબેન્ચર પરત પ્રીમિયમ. ઠીક છે, જે 5 વધારે છે એટલે કે 600 ગુણ્યા 5, 6 × 30. ઓકે, એટલે કે 3,000. એટલે ટોટલ તમારે કેટલા આપવાના છે? 63,000 ડિબેન્ચર્સ પરત કરવાના છે. ટોટલ કેટલા પરત કરવાના છે? 63,000. ઠીક છે, શેર થયા 600 શેર, 105 આપવાના એટલે 100 આપણે ડિબેન્ચર આપીશું. 60,000 ને પ્રીમિયમ 5 રૂપિયા એટલે 600 × 5 શેર સાથે ગુણાકાર. ટોટલ 63,000 આપણે પરત કરવાના છે. પરત કરીએ એટલે રોકડ જાય એટલે ઉપયોગમાં લખીશું આપણે ડિબેન્ચર પરત. ડિબેન્ચર્સ પરત ટોટલ કેટલા? તો 63,000. ઠીક છે, બીજું ડિબેન્ચર પરત પ્રીમિયમ કેટલું છે? 3,000 છે. ઓકે, તો પરત પ્રીમિયમ આપીશું ક્યાંથી? તો નફા નુકસાનમાંથી આપીશું. ક્યાંથી આપીશું આપણે? નફા. કારણ કે આપણે
60,000 આપવાના હતા, આપણી પાસે 60,000 હતા, આપણે 60,000 જ આપવાના હતા, પણ આપણે 5 રૂપિયા વધારે આપ્યા, એટલે કે 3,000 રૂપિયા વધારે આપ્યા છે. 63,000 આપ્યા ને, 60,000 આપવાના બદલે 63,000 આપ્યા છે, પરત કર્યા છે, 3,000 વધારે પરત કર્યા છે. આપણું નુકસાન છે. નુકસાન ક્યાં જાય? નફા નુકસાનમાં ઉધાર બાજુ લખીશું ડિબેન્ચર પર પ્રીમિયમ. ટોટલ કેટલું? 3,000. ઠીક છે, 3,000 થાય ને? ઠીક છે, ઓકે ઓકે, ચાલો ક્લિયર. તો હવાલો આ પૂરો થાય છે. કયો? ડિબેન્ચર્સ. હવાલો નંબર 6. ગઈ સાલના કરવેરા 28,000 ચૂકવે. તો મેં કરવેરા ખાતું બનાવી દીધું છે. ઠીક છે, નંબર 6. ઠીક છે, તો કરવેરાની જમા બાકી આવે, જમા બાજુ શરૂઆતની બાકી અને ઉધાર બાજુ છેવટની બાકી. શરૂઆતની બાકી છે કેટલી કરવેરાની? તો 30,000 છે, અને પછી 40,000. 30,000 અને 40. ઠીક છે, ધ્યાનથી જોવાનું. ઓકે, કરવેરા ચૂકવ્યા છે 28,000 ચૂકવે એટલે રોકડ જાય, તો કરવેરા ઉધાર થાય, તો ઉધારમાં લખીશું રોકડ ખાતે ચૂકવ્યા કેટલા? ટોટલ 28,000. ઠીક છે, ટોટલ મારીશું એટલે નફા નુકસાન ખાતે જોગવાઈ આવશે 28,000 વત્તા 40,000, 68,000 ટોટલ. ઠીક છે, બાકી માઇનસ 30,000 કરીશું તો 38,000. નફા નુકસાન ખાતે શું કરીશું? આપણે જોગવાઈ કરીશું. ઠીક છે, તો આને નફા નુકસાન ખાતે જોગવાઈ કરી લઈએ આપણે. કરવેરા જોગવાઈ કેટલી? ટોટલ 38,000. ને ચૂકવ્યા કેટલા? 28,000. જમા બાજુ ચૂકવેલા રોકડ જાય, તો ઉપયોગમાં કરવેરા ચૂકવ્યા ટોટલ કેટલા? 28,000. ઠીક છે, ઓકે, ચાલો. તો હવાલા બધા ક્લોઝ થાય છે. પાકું સર્વે એકવાર ચેક કરી લઈએ આપણે કઈ કઈ માહિતી બાકી રહી ગઈ. ઠીક છે, પાઘડી. તો પાઘડી ગયા વર્ષે 20,000 હતી, આ વર્ષે 10,000 થઈ ગઈ. 10,000 નો ઘટાડો થયો, તો માંડી વાળેલ છે નફા નુકસાનની ઉધાર બાજુ માંડી વાળેલ પાઘડી કેટલી? ટોટલ 10,000. ઠીક છે, સંચય યંત્ર, જમીન, મકાન, ફર્નિચર બાકી રહ્યું. ઠીક છે, ફર્નિચર 2,20,000, સોરી, ગયા વર્ષના 1,90,000 છે, આ વર્ષના 2,20,000 થયા. એનો મતલબ 30,000 નો ફર્નિચરમાં વધારો થયો છે. વધારો ક્યારે થાય? જ્યારે આપણે એને ખરીદી કરીએ ત્યારે. તો આ છે ખરીદી. ઠીક છે, ખાતું બનાવવાની કોઈ જરૂર નથી. ઠીક છે, તો 30,000 ની ખરીદી છે. ખરીદી કરે તો રોકડ જાય, એટલે ઉપયોગમાં. કોની ખરીદી? ફર્નિચરની ખરીદી કેટલી? તો 30,000. ઠીક છે, સ્ટોક આવી ગયો 2,000. રોકડ બેંક અગાઉથી ચૂકવેલ લેણો. ડિબેન્ચર વટાવ. તો ડિબેન્ચર વટાવ ગયા વર્ષના 50,000, આ વર્ષના 30,000, તો 20,000 ઘટાડો થઈ ગયો. તો માંડી વાળે છે નફા નુકસાનની ઉધાર બાજુ. ઠીક છે, તો ઉધાર બાજુ લખીશું આપણે માંડી વાળે ડિબેન્ચર વટાવ ટોટલ કેટલું? તો 20,000. ઠીક છે, ક્લિયર. તો 20,000 માંડી વાળેલ ડિબેન્ચર વટાવ કેટલું? 20,000. ઠીક છે, ઓકે, ચાલો. ઠીક છે, ચાલો. એના પછી પૂરું થાય મિલકત બાજુ. જવાબદારી બાજુ ઇક્વિટી શેર મૂડી આવી ગઈ 4,12,000 પાડે. પાઇપલાઇન શેર મૂડી પણ આવી ગઈ. જામીનગીરી પ્રીમિયમ પણ આવી ગયા. ઠીક છે, મૂડી અનામત આવી ગયા, ડિબેન્ચર આવી ગયા, મૂડી પરત અનામત આવી ગયા, સામાન્ય અનામત ખાતું બની ગયું. ઠીક છે, નફા નુકસાન આવી ગયું, કરવેરા જોગવાઈ આવી ગયું, લેન્ડર આવી ગયા, દેવી ઊંડી આવી ગઈ, પ્રોવિડન્ટ ફંડ આવી ગયું, સૂચિત ડિવિડન્ડ બાકી રહી ગયું. સૂચિત ડિવિડન્ડ ગયા વર્ષના શું કરવાના? ચૂકવવાના. આ વર્ષની જોગવાઈ કરવાની. ઠીક છે, તો હું જોગવાઈ કરું આ વર્ષની. ઠીક છે, જગ્યા તો હું અહીં લખું છું. ઠીક છે, ચાલો. તો શું કરીએ? સૂચિત ડિવિડન્ડ હું અહીં લખી દેવું છું. સૂચિત ડિવિડન્ડ તો ગયા વર્ષના ચૂકવવાના, આ વર્ષની જોગવાઈ. આ વર્ષના કેટલા છે? 10,000. ઠીક છે, ઠીક છે, એડજસ્ટ કરી લેજો. હા, ઠીક છે, સૂચિત ડિવિડન્ડ છે 10,000. ઓકે, ચાલો. ગયા વર્ષના છે 20,000, જે ચૂકવી દઈએ આપણે. તો ઉપયોગમાં સૂચિત ડિવિડન્ડ ચૂકવ્યું કેટલું? તો ગયા વર્ષના ચૂકવી દઈએ 20,000. ઠીક છે, ચાલો. બધી માહિતી અહીં પૂરી થાય છે. હવે આપણે શું કરીશું? ટોટલ કરીશું. ઓકે, 2,40,000, 1,00,000, 10,000, 30,000, 1,00,000, 10,000, 1,50,000, 3,000, 38,000, 10,000, 20,000 ને 5,00,000. 12,11,000 ટોટલ કેટલું?
12,11,000 માઇનસ 4,00,000 એક જ એન્ટ્રી છે 8,11,000 સુધારેલ નફો ઠીક છે તો સુધારેલ નફો શું થાય પ્રાપ્તિમાં લખીશું આપણે સુધારેલ નફો 8,11,000 ઠીક છે ચાલો હવે ટોટલ સરભર થવું જોઈએ 2,30,000 વત્તા 2,00,000 વત્તા 4,00,000 વત્તા 4,00,000 સોરી 40,000 વત્તા 2,50,000 ને 8,11,000 19,31,000 ઓકે 19,31,000 આવે છે જવાબ હજુ ચેક કરીએ આપણે 2,40,000 વત્તા 1,00,000 વત્તા 10,50,000 વત્તા 4,00,000 વત્તા 63,000 વત્તા 28,000 વત્તા 30,000 વત્તા 20,000 19,31,000 ક્લિયર તો ખાતું અહીં સરભર થઈ ગયું છે ટેલી થઈ ગયું છે ઠીક છે ઓકે તો આ રીતે તમારે દાખલો ધ્યાનથી ગણવાનો છે ઠીક છે પાકા સિવાય કોઈ વાર ઉલટ સુલટ પણ આપ્યા હશે ઠીક છે